ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં વિવાદ જે છે તે વકર્યો હતો। ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખિયાએ ખોડલધામના રાજુભાઈ સોજિત્રાને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો। સમાજમાં વૈમનસ્ય ફેલાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। લેવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક વિધાનો કરી અને ધમકી આપી હતી। વેપારી ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠિયાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ મામલે રાજુ સખિયા સામે વેપારી અને ખોડલધામના સભ્યએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાજુ સખિયાની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે। પોલીસે રાજુ સખિયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે।